મિત્રો તો આજે આપણે ફરી પાછી આવી ગયા છીએ જામનગરની રવિવારી બજાર બેન 20 રૂપિયા આ 20 રૂપિયા ખાલી કિંમત આની 20 રૂપિયા લાકડાના તૈયાર આ રીતના કબાટ જે જોઈ લ્યો આ રીતના આપણે આ બધા ડિસમિસ ને પાના પકડ ને એ બધા તમને મળી જાય બધા નવા અલગ અલગ ડિઝાઇનમાં સોફા છે આ જોઈ લ્યો ડાઇનિંગ ટેબલ છે અત્યારે આપણે ભાઈએ ખરીદી કરી છે બહાર આપણે લોખંડનો ને બધું સ્ટીલનો આ રીતનો સામાન છે લઈ જાવ સ્ટીલના ખજાનામાં તમે જોઈ લેજો સ્ટીલની વસ્તુ બધી જોઈ લો આપણે આ રીતે હું તમને સેટી દેખાડું આપણે લાકડાની સેટી છે સરસ મજાની નવી જ છે ચાલો મિત્રો હું તમને એક જગ્યા લઈ આવ્યો છું જ્યાં તમે સોફાની કિંમત સાંભળી અને તમે પણ ચોખ્ખી ભાઈને પૂછ્યું કેટલા હતો ભાઈ કીધું 10,000 રૂપિયામાં આપણે આને સમજો બધા મિત્રોને મહાદેવ હર મિત્રો તો આજે આપણે ફરી પાછી આવી ગયા છીએ જામનગરની રવિવારી બજારમાં તો ચાલો તમારો ટાઈમ ખરાબ નહીં કરું અને તમને સીધો હું લઈ જાય જામનગરની ગુજરી બજારમાં જે આપણે અવનવી ડિઝાઇન ને વસ્તુ બધી હોય એ તમને બહુ વ્યાજબી ભાવે મળી રહે એ રીતની આપણે અહીં સિસ્ટમ છે તો ચાલો તમને લઈ જાઉં છું જામનગરની રવિવારી બજારમાં એટલે મિત્રો આજે આપણે જામનગરની રવિવારી બજાર હું તમને એના એડ્રેસની વાત કરું તો આપણે સામે કહેવાય ઓરાનો હજીરો છે અને આ એરિયો કહેવાય આપણે નદીનો પટ રંગમતી નદી નદીનો પટ છે ત્યાં આપણે ભરાઈ છે રવિવારી બજાર ચાલો તો આપણે મિત્રો શરૂઆત કરીએ આપણે પડદા એ આપણે બારી દરવાજાના લગાવવાના પડદા હોય આપણે બારીના જોઈ લો આ રીતે સરસ મજાના આજે બારીના પડદા આ રીતે તમને તૈયાર જ આવે તમારે સીધા લગાડવાના જ રહીએ તો આપણે આને વેપારીનો ભાવ પૂછી શું ભાવ છે આનો 300 રૂપિયા તો આપણે 300 રૂપિયાથી માંડીને કેટલા રૂપિયા સુધી મળે 300 થી માંડીને 550 સુધી આપનું નામ શું સોલંકી આકાશ જે આકાશભાઈ કરીને છે કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો વેપાર કરવા 12 વર્ષથી જોઈ લો મિત્રો તો 12 વર્ષથી વેપાર કરે છે જામનગરની રવિવારી બજાર મને તેઓ અત્યારે વેચે આ રીતના પડદા 300 થી માંડીને 550 રૂપિયા સુધીમાં તમને મળી જાય પડદા જોઈ લો જે વસ્તુ તમારા માટે નકામી હોય એની પણ અહીં કિંમત થાય આ રીતે બધી જૂની વસ્તુ હોય તેની પણ અહીં કિંમત છે આ રીતની તમને જૂની વસ્તુ બધી મળી રહી આપણે બજારમાં આવી ગયા છીએ રવિવારીમાં તો તમને સાડીની એક જગ્યા લઈ આવ્યો છું જ્યાં સાડી મળે છે તૈયાર જોઈ લો આ સાડી છે જોઈ લો સરસ મજાની આ સાડી છે આ સાડીની શું કિંમત છે બેન 20 રૂપિયા આ 20 રૂપિયા ખાલી કિંમત આની જોઈ લો 20 રૂપિયામાં સાડી છે 20 રૂપિયામાં ક્યાંય મળે નહીં સાડી હવે આમાં તમે ઢગલો પડ્યો છે તમારે ગોતી અને તમને ગમે એવી સાડી લઈ લેવાની 20 રૂપિયા બેન 20 રૂપિયામાં કેમ તમને પોસાય એમ ભરેલી આવી પહેરતા નથી એટલે ભરેલી 20 રૂપિયા ઓછા ભાવમાં જાય બરોબર જોઈ લો સાડી આ બધી એમ બરોબર અને તમે પછી આ રીતે અહીંયા વેચો બરોબર ને અમે તમને નફો મળતો હશે ને એમ માત્ર 20 રૂપિયામાં જોઈ લ્યો ભરેલી સાડી બધી 20 રૂપિયાની જોઈ લ્યો કેવી સરસ સાડી છે 20 રૂપિયા આ રીતે તમને બધી આપણે આ બધી ફરસાણ આ રીતે તમને મળી જાય ઘુંઘરાની બધું જોઈ લો આપણે અહીં ચૂલો છે તો ચૂલાનો આપણે સોદો હાલે છે ચૂલો કેટલામાં વેચવા છે કેટલાનો ચૂલો કેટલામાં વેચવો છે 800 રૂપિયા છેલ્લા 800 રૂપિયા એ લ્યો તો આ રીતે ચૂલો છે તો જેને લેવો તો આ રીતે ચેક કરી અને એને વ્યાજબી લાગે તો લિયા સરસ મજા ચૂલો આપણે નવો લેવા જઈએ તો કેટલાનો થાય ચૂલો 3500 નો લિયા 3500 નો ચૂલો છે તો એ તમને મળે 800 રૂપિયામાં અચ્છા આ ડબલ ગેટ આવશે ડબલ એટલે કઈ રીતે ડબલમાં બે ભેગા આવે એમ બરોબર હા સિંગલ દરવાજો છે આ લોખંડનો જોઈ લ્યો આ રીતના દરવાજા આપણે અહીં મળી જાય આખો ફૂલ સાઈઝના કેટલા ફૂટનો હશે દરવાજો 4 ફૂટ 4 બાય લંબાઈમાં કેટલો હશે 66 લંબાઈમાં 6.5 ફૂટ પહોળાઈમાં 4 જોઈ લ્યો 4 બાય આપણે 6.5 ફૂટનો શું ભાવવાનો 5,500 7,200 એ કયો એનાથી મોટો છે એ અચ્છા એવડો જ છે સામાન્યમાં ફેર શું અચ્છા બરોબર તો આ પતરું જે વધારે સારું છે આ તમને સડે ને એ રીતનું પતરું છે ત્યાં લાકડાના તૈયાર આ રીતના કબાટ છે જોઈ લ્યો આ કબાટના આપણે ભાવ પૂછી લઈ કેવડા કબાટ છે જુઓ
આપણે શું છે અત્યારે આ લાકડાનું આપણે બધું ફર્નિચર છે, તો આ લાકડાના આપણે બધા શોકેસ ના કબાટ છે, આપણે કઈ રીતે વેચવો છે? આપણે કિલોના ભાવે કે અત્યારે એમને આપણે ઉધડામાં વેચાય? બરોબર, ફાયદા ભાવમાં બરોબર, ઓછા ભાવમાં. ગામમાં તમે નવું બનાવે 17,000 નો પીસ આવે, પછી આ ફાયદામાં મળે. નાના વરણના માણસો હોય કે મોટા વરણના બહુ ફાયદામાં ભાવ આવે. તો હું તમને પૂછું, આપણે જેમ કે આ સિંગલા છે લાકડાનું આ કબાટ આ કેટલાનો આપણે અત્યારે છે? 2025 માં 4500 રૂપિયા પર તમને 2000 થી 2500 માં મળે. હવે આપણે આખો કબાટ આવડો મોટો શોકેસ છે, તો આજે આપણે કેટલામાં મળે? પ્યોર પ્લાય. બરોબર. આ શું ભાવમાં આપણે પડશે? બે 10,000 માં દેવાઈ ગયા એમ? આપણા બે છે આજે આપણે 10,000 માં દેવાઈ ગયા. આપણે નવા બનાવીએ કે બહાર થી લઈએ તો શું મળતા? શું ભાવમાં? 18,000 જેવું છે. બરોબર. તો આ જોઈ લો, તમને આ રીતે સસ્તામાં મળી જાય. અહીં તમને અડધા ભાવમાં, એમ સમજો કે તમે બહાર લેવા જાવ ને આયા લઈએ તો તમને અડધા ભાવમાં મળે. આપણે જ્યાં પરબતભાઈ આપણે સરસ બધી વસ્તુ બધી દેખાડી છે કે આપણે આ કાચનો શોકેસ છે તૈયાર, આપણે આનો ભાવ પૂછી લે. પરબતભાઈ, કાચનો શોકેસ છે નું ભાવ? 7,000 રૂપિયા. આપણે લેવાનો છેલ્લો ભાવ 7,000 છે. આપણે 3,000 થી 3,500 રૂપિયામાં મળી જાય. પ્લાયની ગેરંટી. અને પરબતભાઈ છે તો આપણે એને મળીને આપણે જાણવા મળ્યું તેની પાસે મોટું કામ છે, તો ચાલુ તેનું પોતાનું આપણે વાળો છે, દુકાન છે, શું છે દુકાન છે? કઈ જગ્યાએ? હરિયા કોલેજ, સાંઢિયા પુલ. અને જય માતાજી ફર્નિચર. અને એ કઈ આજુબાજુમાં કઈ એવું કઈ નામ કરું? રીતિ સીધી હોટલ ની બાજુમાં. ને તમારો મોબાઈલ નંબર બોલી દો. બરોબર, 5596. તો આ પરબતભાઈ નો નંબર છે. તમારે એની પાસે ફર્નિચર વધારે આપણે આવી તમારી દુકાને એમ જોઈ લ્યો, આપણે બનાવીએ દઈએ. અને તૈયાર આ રીતનું હોય તો તમને તૈયાર આપે. તો પરબતભાઈ ની દુકાન ની અવશ્ય મુલાકાત લ્યો. ચાલો, થેન્ક યુ. જય દ્વારકાધીશ. જોઈ લ્યો, આ રીતના આપણે આ બધા ડિસમિસ ને પાના પકડ ને એ બધા તમને મળી જાય. જોઈ લ્યો, આ બધા પાના તમારે જેવા જોતા હોય એવા વીણીને લઈ લેવાના. આ રીતના બધા પાના પકડ છે. તમને દરેક જાતના પાના પકડ મળી જાય. તો જે મિસ્ત્રી લોકો હોય એવો પણ એ રવિવારે આવે ખરીદી કરવા, કેમ કે બહારેથી લઈએ ને અહીંયા લઈએ તો એને ઘણો બધો ભાવમાં ફેરફાર થાય. આપણે વેપારીને મળીને ભાવ પૂછી. આ પાના પકડ છે, પાનાનો શું ભાવ છે? 6 થી 32 સુધીના બધા પાના મળી જાય. જોઈ લો, 6 નંબર થી માંડીને આપણે 32 નંબર સુધીના બધા પાના મળી જાય. અને બધાનો ભાવ અલગ અલગ રહીએ. એટલે કેટલાથી કેટલા સુધીનો ભાવ હશે? એટલે 50 થી માંડીને કેટલા સુધી? 20 થી 200 સુધી. જોઈ લો, તો તમને બધા પાના છે 20 રૂપિયાથી ચાલુ થાય અને 200 રૂપિયા સુધી મળે. અને જો આ રીતની ડિસમિસ છે. આ ડિસમિસ છે, આ શું ભાવ છે? 80 ને 40 ને 60. જોઈ લો, અલગ અલગ આપણે ડિસમિસ ના ભાવ અલગ અલગ હોય. આ રીતે તમને અહીં મળી જાય. કેટલો એક સરસ યુનિક જગ્યાએ મિત્રો તમને લઈ આવ્યો છું રવિવારી બજારમાં. જોઈ લો, સોફા છે બધા નવા, અલગ અલગ ડિઝાઇનમાં સોફા છે. જોઈ લો, આ રીતના બધા સોફા છે. અલગ અલગ સોફાના અલગ અલગ ભાવ રહેશે. તો આપણે વેપારીને મળીને સોફાના આપણે ભાવ પૂછીએ શું ભાવ છે. શેઠ, આ સોફાનો શું ભાવ? 10,000 રૂપિયા. જોઈ લો, તો આપણે આખો સેટ છે. જોઈ લો, આ રીતે ફોલ્ડિંગ ગાદી. હવે આ તમને સોફા સેટ મળે 10,000 રૂપિયામાં. તો 10,000 રૂપિયામાં હાવ વ્યાજબી કહેવાય. 10,000. જોઈ લો, આ રીતે તમને ફોલ્ડિંગ મળી જાય. 10,000 માં સોફા તમે બારે બનાવવા જાવ તો 50,000 ના સોફા થઈ જાય. 50,000 નથી દેખાતા. આ સોફો છે તો આપણે 8,000. આ કેટલા ફૂટનો છે સોફો? 6.5 ફૂટનો. આમાં આપણે રૂ આવે કે ડનલોપ? ગેરંટી વાળું ને ડનલોપ? આનું ફોર્મ છે તો ફોર્મ જે આપણે ડનલોપ નું આવે. આ રીતનું છે. અને આપણે આ સોફો આ બાજુ પડ્યો, આ સોફો 12,000 બે ના. જોઈ લ્યો, આપણે આ સોફો છે આપણે આ બે મળી જાય તમને 12,000 રૂપિયામાં ભેગા. હા, આ જોઈ લ્યો, ડાઇનિંગ ટેબલ છે. અત્યારે આપણે ભાઈએ ખરીદી કરી છે 12,000 રૂપિયામાં. 12,000 રૂપિયા આપણે શું આપ્યું? 6 ખુરશી પ્યોર. બહુ સારું કહેવાય 12,000 એટલે. આપણે પાછા ફરી આપણે ડાઇનિંગ ટેબલ આવી ગયા હજી. તો તે ભાઈ પણ જાણીતા છે, ભરતભાઈ. જોઈ લ્યો, ભાનુશાલી અહીંના જાણીતા છે. બરોબર, એ ભરતભાઈ આપે. આ શું ભાવમાં છે? બરોબર. આ સ્ટીલ છે ને? એસએસ પ્યોર એસએસ છે. પ્યોર સ્ટીલ છે, એસએસ 316. બરોબર.
બનાવવા જાય તો 30,000 પહોંચે. બરોબર. આપણે ખાલી 10,000 રૂપિયા. 10,000 માં જોઈ લ્યો તો આપણે ફૂલ ગેરંટી. આ SS નું આપણે ડાઇનિંગ ટેબલ છે 4 ખુરશી નું હવે આપણે મળે 10,000 છેલ્લો આપણે લેવા આવતીનો ભાવ કેટલો કે 10 ફાઇનલ માન રહી જશે તો. એમને જોઈ લ્યો 10 માં તમારે લેવું હોય તો તમારું માન રહી જાય બજારમાં ખબર જ છે ભરત જેવું કોઈ આપી નોક છે ને નોક ન જ આપશે આ ભરતભાઈ ની નામ ના જે જુઓ ઈ તો બધા જોઈ લ્યો આ બધું આપણે લોખંડ નો ને બધું સ્ટીલ નો આ રીતનો સામાન છે જોઈ લ્યો તમારી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી બધું સામાન છે જોઈ લ્યો હવે આ તમને અહીંયા મળી જાય તમારે જોઈને લેવાના બધા હજુ જૂના પાના પકડ ને બધું છે તમને લઈ જાવ છું સ્ટીલ ના ખજાનામાં તમે જોઈ લેજો સ્ટીલ ની વસ્તુ બધી આજે સ્ટીલ ની વસ્તુ નો ખજાનો જોઈ લ્યો તમને બધી સ્ટીલ ની આઈટમો છે એ બધી વસ્તુ તમને કિલો ના ભાવે મળે જોઈ લ્યો હા તમે અહીંયા આવો તમને કિલો ના ભાવે સ્ટીલ મળે શું કિલો નો ભાવ 220 બરોબર જોઈ લ્યો આપણે આ બધી સ્ટીલ છે આ બધી આપણે 220 રૂપિયા કિલો લેખે મળે જોઈ લ્યો તમે નવું લેવા જાય તો અત્યારે આપણે 500 રૂપિયા ઉપર ભાવ હોવો જોઈએ 500-700 રૂપિયા છે કિલો નો ભાવ અહીં તમને 220 રૂપિયા કિલો લેખે મળે બધી વસ્તુ એટલે આ બધે તમને આ રીતના થાલાની બધી મળી જાય તમને ઘર વખરીનો જેટલો સામાન છે એ બધું તમને મળી જાય ને આ બધું સ્ટીલ છે આજે 160 રૂપિયા ઓનાથી સસ્તું આ સ્ટીલ છે આપડા ટીન ની વસ્તુ શું ભાવ ટીન નો 600 રૂપિયા જોઈ લ્યો ટીન છે બધી તો ટીન નું બધું વાસણ નવું છે આ તમને 600 રૂપિયા કિલો લેખે મળે આ રીતે તમને મળી જાય બધું સ્ટીલ નો સામાન જોઈ લ્યો આપણે આ રીતે હું તમને સેટી દેખાડું આપણે લાકડાની સેટી છે સરસ મજાની નવી જ છે અને આ રીતનું ગાદલું આવે એ પણ નવું ગાદલું જ આવે તો આપણે આ સેટી છે તમે 2 સેટી લ્યો અને ભેગા ગાદલા જોડીમાં જ આવે 2 જોડીમાં આવે આનો ભાવ છે આપણે જોડીનો 10,000 તો જોઈ લ્યો આ રીતે તમને જોડીમાં આવે 10,000 માં અને સામે આપણે મોટી સેટી પડી થોડીક એનાથી લેટેસ્ટ છે એ શું ભાવની હશે 10.5 જોઈ લ્યો તો આપણે સામે છે એ આપણે આવે 10.5 માં આ રીતનો ભાવ છે આપણે ને આપણે ઓફિસ ટેબલ છે આ રીતે ઓફિસ ટેબલ છે ઓફિસ ટેબલ નો ભાવ છે 4,000 જોઈ લ્યો આપણે 4,000 માં આપણે આ રીતનું આ નવું ટેબલ છે ઓફિસ ટેબલ 4,000 માં આમાં આપણે બાર્ગેનિંગ કરી શકીએ ને ભાવતાલ કરી શકીએ આમાં કે થાય ને ભાવતાલ જોઈ લ્યો આમાં હજી 4,000 રૂપિયામાં તમે ભાવતાલ કરી શકો આ રીતે પણ તમને વસ્તુ અહીં મળી જાય આપણે રવિવારી બજારમાં તો ચાલો મિત્રો હું તમને એક જગ્યા લઈ આવ્યો છું જ્યાં તમે સોફાની કિંમત સાંભળી અને તમે પણ ચોંકી જશો કે સોફા તમને આ ભાવમાં તમને રવિવારીમાં મળી રહે તો ચાલો આપણે હું તમને સોફો દેખાડું પછી તમને એનો ભાવ કહું તો જોઈ લ્યો આજે આપણે સોફો આ રીતનો રાઉન્ડ સાઈઝમાં છે આજે આપણે રાઉન્ડમાં આ રીતે ગોલાઈમાં આવે સોફો અને સાથે આપણે 2, 4 ને 6 સાથે આપણે કુશન આવે તો આ સોફાનો શું ભાવ છે 14,000 જોઈ લ્યો મિત્રો તો આ સોફો છે માત્ર 14,500 રૂપિયા તમે સોફો જુઓ તમે એનું આપણે કુશન જુઓ કુશન સરસ મજાનું છે અને એની કિંમત છે 14,500 રૂપિયા તમે આ બારે લ્યો તો ઓછામાં ઓછું 40,000 થી 50,000 રૂપિયા કમસે કમ થાય આવા સોફાની તમને અહીં મળે છે 14,500 રૂપિયામાં 14,500 રૂપિયા એટલે બહુ ઓછા કહેવાય કે નહીં આ ભાવમાં આપણે ના મળે તમને દુકાનમાં ના મળે ના મળે ને આપણે બારે લેવા જઈએ દુકાનમાં શું ભાવ થતો હશે આનો 20,000-25,000 ભાવ છે દુકાનમાં એમ ને 20,000-25,000 રૂપિયા ભાવ થાય જોઈ લ્યો આનો એ તમને મળી જાય 14,000-14,500 માં અને આપણા બીજો સોફો છે આ શું ભાવ નો છે સેમ ભાવ વાળો એ સેમ ભાવ છે જોઈ લ્યો આ આપણે 14,000 રૂપિયા તો તમને આ રીતે કલર અને અલગ અલગ ડિઝાઇનમાં પણ તમને સોફા મળી રહી આ રીતે જોઈ લ્યો અને ભાવ માત્ર 14,500 અને 14,500 માં આપણે બાર્ગેનિંગ કરી શકીએ કારણ કે ફિક્સ જ ભાવ થઈ જાય એમાં થઈ જાય ને જોઈ લ્યો આ 14,500 છે તો એમાં તમે બાર્ગેનિંગ કરી અને 12,500 સુધીમાં તમે 13,000 સુધીમાં પતી જાય તમે એક સોફો આપણે આ રીતે વેચાઈ ગયો છે તો એ સોફો આપણે આ રીતે રિક્ષામાં જાય છે તો જોઈ આપણે આવ્યા છીએ રવિવારીમાં તો તમને હિંચકો દેખાડું આ રીતે લોખંડનો હિંચકો છે આ ત્યાં હિંચકો છે લોખંડનો તો આપણે ભાઈને પૂછ્યું કેટલા તો ભાઈ કીધું 10,000 રૂપિયામાં આપણે આને લેવો જોઈએ છે એટલે કેટલા સુધીમાં પતે બાર્ગેનિંગ કરી તો 7-8 માં જોઈ લો તમને 10,000 ભાવ કહીએ પણ તમને 7-8 સુધીમાં આ રીતનો હિંચકો મળી જાય તો તમારે ફાર્મ હાઉસ ક્યાંય હોય તો તમે સરસ મજાનું હિંચકો છે રેડીમેડ તો આ પણ તમે અહીંથી લઈને રાખી શકો 7,000-8,000 માં એટલે આ કાંઈ ખોટો ન કહેવાય હિંચકો
આજુ આપણે જે રેડીમેડ ડોર આ રીતના આપણે આ ઘરનું આપણે મેઇન ડોરમાં તમે રાખી શકો. આજે આપણે તમારા કબાટ કે ઘરમાં આવ્યું હોય તો આપણે એના ડોર જાય તમને એ મળી જાય. હવે બીજો આપણા ડાઇનિંગ ટેબલનો સોદો થયો છે આ રીતે રિક્ષાની અંદર ભરાઈ ગયું અને રિક્ષામાં આ રીતે હવે જાય છે જે લોકોએ ખરીદી કરી તેમની પાસે. આપણે મોજા છે પગના તો શું છે મોજાનો પગ 50ની 3 જોડી યુલિયા તમને મળી જાય. 50ની 3 જોડી મળી જાય મોજા તમને પગના. આપણે બેલ્ટ 50 રૂપિયા યુલિયો 50માં તમને આ રીતે બેલ્ટ મળી જાય. અને આપણે વોલેટ છે આ પાકીટ છે આ શું ભાવમાં પાકીટ 50 યુલિયા. તમે બધી વસ્તુ લ્યો બધી વસ્તુ આ રીતે તમને 50 રૂપિયામાં મળે. હા યુલિયા બધા જે પાના પકડો બધા યુલિયા જેટલા પાના છે તમને નાનેથી મોટા બધા પાના તમને અહીં મળી જાય યુલિયો. ચાલો તો મિત્રો આથી જામનગરની રવિવારી તમને જામનગરની રવિવારીનો વિડીયો બનાવીને દેખાડ્યો મિત્રો. તો જો મારો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.